રાજકોટ જિલ્લાના જેતપુર શહેર માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે। વર્ષોથી જેતપુર વાસીઓ દ્વારા કરવામાં આવતી મહત્વની માંગણી આખરે પૂર્ણ થઈ છે। જેતપુર રેલવે ફાટક ઉપર નિર્મિત ઓવરબ્રિજનું ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે લોકાર્પણ કરાયું છે। આ ઓવરબ્રિજ ધોરાજી, ઉપલેટા અને પોરબંદર જેવા શહેરોને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે। વર્ષોથી ટ્રાફિક જામ અને રેલવે ફાટક બંધ રહેવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। આવી સ્થિતિમાં લોકોએ ઘણીવાર રાજ્ય સરકાર સમક્ષ આ બાબતની રજૂઆત કરી હતી। કાયમી માટેનો ટ્રાફિક વાળો રસ્તો રેલવે ફાટક હંમેશા બંધ થતું હોય, સિટી અંદર ટ્રાફિક થતો હોય અને આ બ્રિજ બનાવવો એક જરૂરિયાત વાળો હતો અને રાજ્ય સરકારે 54 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી અને આ બ્રિજનું કામ ચાલુ કરેલ હતું। આજે દિવાળીના શુભ દિવસે આ બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। જાહેર જનતા માટે, શહેરી વિસ્તાર માટે આ બ્રિજને આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે।